મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। શહેરના મકરપુરા જીઆઈડીસીમાં 4000 ઉદ્યોગો કાર્યરત છે અને 1 લાખ કામદારોને રોજીરોટી મળે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું। તે મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ પટેલે જણાવ્યું હતું। 30 ડિસેમ્બરના રોજ સાંજના 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલનારા સમારોહમાં એસ્ટેટના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓનું સન્માન પણ કરાયું હતું। આ સાથે મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા સંચાલિત આઈટીઆઈના વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે ઉદ્યોગ અને શિક્ષણ સાથે એસ્ટેટ દ્વારા ચલાવવામાં આવતા દવાખાનામાં ડોક્ટરો દ્વારા દર્દીઓને રાહત દરે તપાસ અને દવાઓ આપવામાં આવે છે। જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છેલ્લા 53 વર્ષથી કાર્યરત છે। વડોદરાનું મોટું જીઆઈડી છે। જીઆઈડીસીમાં 4000 ઉદ્યોગકારો છે ને 1 લાખ કરતાં વધારે કામદારોને રોજીરોટી મળે છે। આ એસ્ટેટમાં જે ઉદ્યોગકારોને જે પ્રશ્ન હોય, ગવર્મેન્ટના હોય, જીએસટીના હોય, પેલા હોય, બધા પ્રશ્નો અમે અમારા થ્રુ ગવર્મેન્ટમાં રજૂ કરવામાં આવે છે। કોઈ ઉદ્યોગકારો અમે સીધા જવા દેતા નથી। એ બધા પ્રશ્નો અમે પ્રોબ્લેમ સોલ્વ કરીએ। આજે દર વર્ષે અમે સ્નેહ મિલન સમારોહ ડિસેમ્બરમાં યોજીએ છીએ। ગઈ સાલ અમે સુવર્ણ જયંતિ યોજવી અને આ વર્ષે પણ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો છે। જીઆઈડીસીના ઉદ્યોગકારો બોલાવ્યા છે અને એ ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું છે।